અમદાવાદ આરબીઆઈ દરવાજા પર લાગેલું બોર્ડ જોઈને એનઆરઆઈ પરિવારને ખ્યાલ આવ્યો કે રૂપિયા બદલવા છેક મુંબઈ સુધી લાંબા થવું પડશે। નોટબંધી બાદ વિદેશમાં વસતા એનઆરઆઈ માટે સરકારે માર્ચ સુધી રિઝર્વ બેંકમાં પાસપોર્ટ અને વતન ફર્યાની ટિકિટ દર્શાવીને 500 અને 1000 રૂપિયાની નોટ બદલી કરી શકે તેવી જોગવાઈ કરી હતી। અહીંયા કોઈ જવાબ આપતું નથી, સિક્યુરિટી ઓફિસર અંદર જવા દેતા નથી, કોઈ રિસ્પોન્સિબલ પર્સન પણ મળતું નથી અને જે પૈસા ટ્રાન્સફર કરવા માટે દિલ્હી જાઓ, અમદાવાદ જાઓ, કલકત્તા જાઓ, અમદાવાદમાં કોઈ છે નહીં, મોસ્ટલી એનઆરઆઈ અમદાવાદના છે। વી આર ધ મોદી સાહેબ ડિક્લેર કર્યું કે 25,000 રૂપિયા સુધી તમે ડિક્લેર થશે, અહીં કોઈ રિસ્પોન્સ આપતું નથી। ઇન્ફોર્મેશન બી બરોબર મળતી નથી અને બોમ્બે જવાનું કહે છે, બરોબર? તો બોમ્બે જઈએ તો 10,000 માં બોમ્બે જઈએ આવીએ અને પાછું નવું એકાઉન્ટ ખોલાવવાનું, ઇટ્સ નોટ પોસિબલ। નોટબંધી બાદ એનઆરઆઈ પોતાની જૂની નોટ બદલી શકે તે માટે આખા દેશમાં 5 જ જગ્યાએ વ્યવસ્થા કરાઈ છે, જેમાં મુંબઈ, કલકત્તા, નાગપુર, દિલ્હી અને ચેન્નઈની આરબીઆઈની શાખામાં બદલી શકાશે। હવે મર્યાદિત સમય માટે સ્વદેશ ફરેલા એનઆરઆઈ પરિવારને નાણાં માટે છેક મુંબઈ જવું પડશે। તેઓ મુંબઈથી જ અમદાવાદ આવ્યા હતા, પરંતુ મુંબઈમાં તેમને કોઈએ કંઈ કહ્યું નહોતું કે તમારી જૂની નોટો મુંબઈમાં જ બદલી શકાશે। અમે બોમ્બે ડિક્લેરેશન પણ કરાવી નાખ્યા, એટલે અમારી પાસે પૈસા છે। હવે જ્યારે અમે અમારા એરિયામાં આવીએ છીએ તો કે છે આ જગ્યા પર તમને કંઈ પણ નહીં થાય, તમે બોમ્બે જાઓ, બીજી કોઈ પણ કન્ટ્રી એમાં જાઓ, તો અમે કઈ રીતે દોડ કરીએ? જ્યારે અમને આ રીતે તમે એ આપો છો કે તમને થઈ જશે, આટલો ટાઈમ આપો છો, તો અહીં જો અમારા દેશમાં ના થતું તો હવે અમારે એ માટે શું કરવું છે? 50 એનઆરઆઈઓ સવારથી અમે છીએ, આ બેંક અને પેલી બેંક રિઝર્વ બેંકમાં ધક્કા કહીએ છીએ। અમને અત્યાર સુધીમાં સવારથી અત્યાર સુધીમાં કોઈ વ્યાજબી જવાબ મળ્યો નથી કે ભાઈ તમે આ પ્રક્રિયા કરો, આમ કરો, તેમ કરો, કોઈ જવાબ આપવા તૈયાર નથી અને જવાબદાર માણસ આવીને પણ અમને કોઈ માહિતી આપવા પણ તૈયાર નથી। ફક્ત ને ફક્ત એક જ વાત, અહીંથી જતા રહો, બોર્ડમાં લખ્યું છે, નહીં તો પોલીસને બોલાવીને ધમકી આપે છે। એનઆરઆઈ દેશની 5 જગ્યાએ નાણાં બદલી માટે પહોંચે અને આરબીઆઈ કોઈ ક્વેરી સાથે નાણાં બદલી ના આપે તેવી સ્થિતિ પેદા થાય, તે ડર હવે એનઆરઆઈને સતાવી રહ્યો છે। તો કેટલાક એનઆરઆઈને નજીવા નાણાં માટે અનેક કિલોમીટરનું અંતર કાપવું પડે તેવી સ્થિતિ થતા સોના કરતા ઘડામણ મોંઘું પડે તેવો ઘાટ ઘડાયો છે। કેમેરામેન નીતિન બગડા સાથે ગૌતમ શ્રીમાળી, GSTV, અમદાવાદ।